સિંહાસન 32 કે 32 પૂતળીની વાર્તાઓ પૈકી આજે આપણે જાદુઈ નૌકાની વાર્તા સાંભળવાના છીએ. ફરી એકવાર રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા તૈયાર થયા. તેઓ સિંહાસન પાસે પહોંચ્યા ત્યાં ચિત્રા નામની પૂતળી બોલી, હે રાજા ભોજ, આ સિંહાસન રાજા વિક્રમનું છે. એના જેવા રાજા હોય તો જ આ સિંહાસન ઉપર બેસવાનો એને અધિકાર છે. એના પરાક્રમની એક વાર્તા કહું છું, તે તમે સાંભળો. રાજા ભોજ સિંહાસનની સામે ટીકી ટીકીને જોઈ રહ્યા અને ચિત્રાએ વાર્તાની શરૂઆત કરી. ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ મહાપરાક્રમી, કર્ણના જેવા દાનેશ્વરી, રાજસભા ભરી હતી અને વિક્રમ રાજ સિંહાસને બેઠા હતા. એ સમયે એક પ્રધાને રાજાને વિનંતી કરી કે ઘણા દિવસથી જાત્રા કરવાની ઈચ્છા છે અને મારે રામેશ્વર જવું છે. આપ રજા આપો તો હું જાત્રાએ જાઉં. વિક્રમ રાજાએ પ્રેમથી રજા આપી. પ્રધાન પ્રભાશંકર પગપાળા જાત્રાએ નીકળ્યા. તેઓ રામેશ્વર પહોંચ્યા. વિશાળ સાગર જોયો. પ્રભાશંકરે સાગર કિનારે થોડાક દિવસ રહેવાનું નક્કી કર્યું. ઘણા વર્ષો વીતી ગયા પણ પ્રભાશંકર પાછા ન આવ્યા. એક રાત્રિના વિક્રમ નગર ચર્ચા જોવા નીકળ્યા. મધ્યરાત્રિનો સમય હતો અને વિક્રમે કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સાંભળ્યો. વિક્રમ તે ઘર તરફ ગયા. બાણ ઉગાડીને ઘરમાં ગયા. એક સ્ત્રી હૈયાફાટ રુદન કરતી હતી. વિક્રમે એને પૂછ્યું કે બેન, શા માટે રડો છો? આ સ્ત્રી રાજાને ઓળખી ગઈ. હાથ જોડીને બોલી, તમારા પ્રધાન પ્રભાશંકર મારા પતિ થાય. 7 વર્ષથી જાત્રાએ ગયા છે, હજુ સુધી ઘરે પાછા નથી આવ્યા. એમના કોઈ સમાચાર પણ નથી. બેન, તમે ધીરજ રાખો, 6 મહિનામાં હું તમારા પતિને શોધી લાવીશ. વિક્રમે તે સ્ત્રીને આશ્વાસન આપ્યું. પછી મહેલમાં આવ્યા. સવાર થયું. રાજ્યનો કારભાર પ્રધાનને સોંપ્યો અને વિક્રમ ઘોડા ઉપર બેસી રામેશ્વર તરફ ચાલી નીકળ્યા. વિક્રમ ફરતા ફરતા સેતુબંધ રામેશ્વર પહોંચ્યા. સાગર કિનારે સીતાવાડી અને વિક્રમે સીતાવનમાં પ્રવેશ કર્યો. રસ્તામાં વિક્રમે એક માણસને જોયો. માણસ બેભાન હતો. શરીરના પાહડા દેખાતા હતા. મોઢાનું તેજ ઉડી ગયેલું. ધીમે ધીમે શ્વાસ હાલતો હતો. એના કપડાં ગંદા અને ફાટેલા હતા. રાજાને દયા આવી. એણે માણસના કપડાં બદલી નાખ્યા. દૂધ પાયું. વિક્રમે એની સેવા ચાકરી કરી. પેલો માણસ ભાનમાં આવ્યો. રાજાએ તેને પૂછ્યું કે ભાઈ, તમારું દુઃખ શું અને તમારું નામ શું છે? આવી હાલત કેમ તમે તમારી કરી નાખી? પહેલો માણસ ધીમેથી બોલતો હતો, આકાશના તારા ગણાય, સાગરના જળ તોડાય એવું મારું દુઃખ છે. મારા દુઃખનો કોઈ પાર નથી. વિક્રમે ખૂબ આગ્રહ કર્યો ત્યારે માણસ બોલ્યો, મારું નામ પ્રભાશંકર. હું રાજા વિક્રમનો પ્રધાન. હું રામેશ્વરની જાત્રાએ આવ્યો હતો. અહીંયા સાગર કિનારે બેઠો હતો. મધ્યરાત્રિનો સમય હતો. મેં એક અદ્ભુત વહાણ જોયું. આ વહાણ સોનાનું હતું. એમાં અસંખ્ય હીરા મઢેલા હતા. વાણની મધ્યમાં એક કલ્પવૃક્ષ હતું. વહાણમાં યુવતી હતી, જાણે કે સ્વર્ગની અપ્સરા. પૂનમનો ચંદ્ર એની પાસે ઝાંખો એવી એ હતી. મારે આંખ ભરીને વાણ જોવું છે, પણ તમે કોણ છો? હું રાજા વિક્રમ છું. પ્રભાશંકરે વિક્રમની સામે જોયું. મહા મહેનતે ઊભો થયો. એણે રાજા વિક્રમને પ્રણામ કર્યા. પ્રભાશંકર બોલ્યો, આપ શા માટે અહીંયા આવ્યા? વિક્રમે કીધું કે તારી પત્ની તને યાદ કરે છે, ખૂબ રડે છે. તારા વિયોગમાં એ મરવા પડી. મેં એને વચન આપ્યું છે અને હું તને લેવા આવ્યો છું. આ અદ્ભુત નૌકા જોવાનો વિક્રમે દ્રઢ નિશ્ચય કર્યો. બંને સીતાવાડીમાં રહ્યા. ઘણી વાતો કરી. એવામાં મધ્યરાત્રિ થઈ. સાગરમાં એક નૌકા દેખાય. આ આકાશમાં જ્વાળું પથરાયું, જાણે આકાશમાં સૂર્યનો ઉદય થયો. નૌકામાંથી એક યુવતી નીચે આવી બગીચામાં ફૂલ વીણવા લાગી. રાજા વિક્રમે અંધાર પછેડો ઓઢ્યો. તેઓ નૌકામાં હંતાઈ ગયા. ફૂલ વીણીને યુવતી પાછી આવી અને પાછી નૌકામાં બેઠી. નૌકા હાકી મૂકી. નૌકા તો સાગરની સપાટી ઉપર સડસડાટ કરતી આગળ વધી. સાગરમાં એક પહાડ આવ્યો અને નૌકા ત્યાં ઊભી રહી. યુવતી નીચે ઉતરી એક ગુફામાં પ્રવેશી. રાજા વિક્રમ પણ એની પાછળ એક ગુફામાં ગયા. આ ગુફામાં એક વિશાળ મહેલ હતો. યુવતીમાં મહેલમાં ગઈ, હિંચકા ઉપર બેઠી અને હિંચકા ઉપર હિંચકવા લાગી. વિક્રમ રાજાએ અંધાર પછેડો કાઢી નાખ્યો. એની સામે ઊભા રહ્યા. વિક્રમને જોતા એને આશ્ચર્ય થયું. યુવતી બોલી, તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? હમણાં મારા પિતા આવશે, તને મારી નાખશે. અત્યારે જ ચાલ્યો જા. પણ ગભરાય તો વિક્રમ નહીં. એણે તો મક્કમતાથી યુવતીની સામે ઊભા રહીને કીધું, મારી ચિંતા તમે ન કરો. મારું નામ રાજા વીર વિક્રમ છે. તમારા પિતાને હું પહોંચી વળીશ. પણ તમે કોણ છો અને અહીંયા કેવી રીતે આવ્યા? એ તો મને વાત કરો, હું તમને મદદ કરીશ. વિક્રમની વાત સાંભળી અને વાતમાં સહાનુભૂતિનો સૂર હતો. આ યુવતી રડી પડી. એ પછી યુવતી બોલી, મારા પિતા રામસિંહ રામાવતી નગરીના રાજા છે. એક વખત શત્રુઓ અમારા રાજ્ય ઉપર ચડી આવ્યા. અમે યુદ્ધમાં હારી ગયા. નગરમાં નાસભાગ શરૂ થઈ. અમે પણ મહેલમાંથી ભાગ્યા. દોડતા જંગલમાં આવ્યા. પછી તો રસ્તો ભૂલી અને માતા પિતાથી વિખૂટી પડી ગઈ. રસ્તામાં એક રાક્ષસ મળ્યો. એનું રૂપ ભયંકર હતું. એને જોઈ હું બેભાન થઈ ગઈ. રાક્ષસ મને ખભા ઉપર બેસાડી અને અહીંયા લઈ આવ્યો.
અહીંયા તો હું ખાધે પીધે સુખી જ છું. રાક્ષસ મને પુત્રીની જેમ રાખે છે, પણ મને મારા માતા પિતાની યાદ આવે છે. એની વાત સાંભળી રાજાએ કીધું કે મારો પ્રધાન જાત્રાએ નીકળ્યો તો, એણે આ તમારી નૌકા જોઈ, એ નૌકા આંખ ભરીને જોવી છે અને હું રાક્ષસને મારીશ, એની નૌકા છે, એનું ધન છે અને તમને અહીંયાથી લઈ જઈશ. વિક્રમની વાત સાંભળી એ ખડખડાટ હસવા લાગી અને બોલી, રાક્ષસ તો અજીત છે, એને કોઈ નહીં મારી શકે, આ રાક્ષસ બળવાન છે. વિક્રમે કીધું, મૃત્યુ તો દરેકનું હોય, આ રાક્ષસનું મૃત્યુ કેવી રીતે થાય એ મને કહો. પેલી બોલી કે હું તો રાક્ષસનું અન્ન ખાઉં છું, તો હું કેવી રીતે જણાવી શકું કે એનું મૃત્યુ કેમ થાય. વિક્રમે કીધું કે તમે મારા ઉપર વિશ્વાસ રાખો, તમે સુખી થશો, હું તમારા માતા પિતાની મુલાકાત કરાવી દઈશ. વિક્રમની વાતમાં એને વિશ્વાસ બેઠો અને એણે વાત કહેવાની શરૂ કરી કે ભગવાન રામ અને લક્ષ્મણે લંકા ઉપર ચઢાઈ કરી, ભયાનક યુદ્ધ થયું, રાવણ ઉપર વિજય મેળવો, સીતાને લઈ તેઓ પાછા ફર્યા. રસ્તામાં લક્ષ્મણે એક નગર વસાવ્યું, એ નગરનું નામ લક્ષ્મણપુર પડ્યું. નગરની રક્ષા માટે એક ચક્ર મૂક્યું, કોઈ આ નગર ઉપર હુમલો ન કરે, આ ચક્ર નગરનું રક્ષણ કરે, શત્રુઓને આ ચક્ર વીંધી નાખે. સાગર કિનારે આ રાક્ષસનો મોટો ભાઈ રહેતો હતો. એણે લશ્કર સાથે આ નગર ઉપર હુમલો કર્યો. નગરની આજુબાજુ તો ચક્ર ફરતું હતું, રાક્ષસને બાળીને ભસ્મ કરી નાખ્યો. બીજા રાક્ષસો પણ બળી મળ્યા. મોટા ભાઈનું મૃત્યુ જોયું આ રાક્ષસને ગુસ્સે ચડ્યો. રાક્ષસ કૈલાસ પર્વત ઉપર ગયો, શિવને પ્રસન્ન કરવા તપ કર્યું. એણે ઉગ્ર તપ કર્યું, પણ શિવ પ્રસન્ન ન થયા. રાક્ષસ થાક્યો, એણે પાર્વતીજીની પૂજા કરી. માતાજી તો ભોળા હતા, એ પ્રસન્ન થયા અને એમણે કીધું, બોલ બેટા, શું જોઈએ છે. રાક્ષસ બોલ્યો, શિવજી પ્રસન્ન થાય એવો ઉપાય બતાવો. પાર્વતીજી બોલ્યા, મલિયાચલ પર્વત ઉપર જા, તે એક જંગલ છે, આ જંગલમાં ચંદનના વૃક્ષ છે, આ વૃક્ષમાં સુવાસ છે, એથી ઝેરી સાપ એની ડાળે વીંટાળેલા છે, એની ફૂગથી માણસ મૃત્યુ પામે, તું આ ચંદન લઈ આવ અને શિવજીને અર્પણ કર તો એ પ્રસન્ન થશે. રાક્ષસ કે, માતાજી ત્યાં તો સાપ રહે છે, ભયાનક સાપ, આકાશમાં ઉડે એવા. પાર્વતીજી બોલ્યા કે હું તને નાગજીત મંત્ર આપું છું, આ મંત્રથી સાપ તને નુકસાન નહીં કરે. પાર્વતીજી આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થયા. રાક્ષસ તો મલિયાચલ પર્વત ઉપર ગયો, ચંદન લઈ આવ્યો. ચંદન લઈ શિવજીને અર્પણ કર્યું અને શિવજી પ્રસન્ન થયા. બોલ્યા, માંગ માંગ, માંગે એ આપું, તને લંકાનું રાજ્ય આપું, 14 ભુવનનો રાજા બનાવું, કે તો ઇન્દ્રાસન આપું. રાક્ષસે હાથ જોડીને કીધું, હું કોઈનાથી નહીં મરું એવો અજીત બનાવો અને લક્ષ્મણપુરનો રાજા બનું એવી તાકાત આપો. શિવજીએ તેના મસ્તક ઉપર હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા અને બોલ્યા, તને કોઈ મારી નહીં શકે, પણ બીજો કોઈ મને ચંદન અર્પણ કરશે ને તો તારી તાકાત નષ્ટ થઈ જશે, તારું અજીતપણું નાશ પામશે. અને શિવજી અલોપ થઈ ગયા. રાક્ષસને વરદાન મળ્યું, એ તો લક્ષ્મણપુર ઉપર ચડી આવ્યો, નગરના લોકોનો સંહાર કરતો હતો. પેલું ચક્ર હવે કાંઈ ન કરી શક્યું, કારણ કે લોકો આ રાક્ષસથી ત્રાસી ગયા હતા. લોકોએ લક્ષ્મણજીને યાદ કર્યા. લક્ષ્મણ નગરમાં આવ્યા અને રાક્ષસને મળવા ગયા. લક્ષ્મણે જોયું રાક્ષસના ચહેરા ઉપર શિવજીનું તેજ હતું. લક્ષ્મણ સમજી ગયા કે રાક્ષસ હવે જીતાશે નહીં. નગરના લોકોને ક્યાં વસાવા, રાક્ષસે લોકોને ચાલ્યા જવાનો આદેશ આપ્યો હતો. લક્ષ્મણ પણ ચિંતામાં હતા. એમણે વિશ્વકર્માનું સ્મરણ કર્યું. વિશ્વકર્માએ એક નૌકા બનાવી અને નૌકામાં બ્રહ્માંડની રચના કરી. નૌકાની વચ્ચે એક જ કલ્પવૃક્ષ, માંગો એ મળે. વૃક્ષ સૂર્ય જેટલો પ્રકાશ આપે, વૃક્ષની છાયામાં જે જાય એના રોગ મટી જાય, ખેતી કર્યા વિના આ વૃક્ષ ના જ આપે. લક્ષ્મણે આ નૌકા નગરના લોકોને અર્પણ કરી, બધાને આ નૌકામાં રહેવા આજ્ઞા કરી. એટલામાં રાક્ષસ આવ્યો. એણે આ અદ્ભુત નૌકા જોઈ, એનો વિચાર બદલી ગયો. એણે લક્ષ્મણને કીધું, મને આ નૌકા આપો, લક્ષ્મણપુર તમને પાછું આપું છું. લક્ષ્મણે નૌકા રાક્ષસને આપી દીધી. રાક્ષસ નૌકા લઈને સાગરમાં ફરે છે, લક્ષ્મણપુરના લોકોને હેરાન નથી કરતો અને લોકો આનંદથી રહે છે. હવે કોઈ ચંદન લાવે ને શિવજીને અર્પણ કરે તો આ રાક્ષસનું મૃત્યુ થાય. વિક્રમે ચંદનની વાત સાંભળી. આજની રાત્રિ મને છૂપો રાખો, પછી રાક્ષસ સાથે હિસાબ સમજી લઈશ, એમ એણે એને કીધું. સવાર થયું. રાક્ષસ નૌકા લઈને ચાલતો થયો. વિક્રમ પણ છુપાઈને નૌકામાં ચડી બેઠો. વહાણ કિનારે થોભ્યું. વિક્રમ નૌકામાંથી ઉતરી ચાલતા થયા. વિક્રમે અરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું. માતાજીએ કીધું કે હું તને નાગજીત મંત્ર આપું છું, ઝેરી સાપ તને કંઈ નહીં કરી શકે. માતાજી તો અદૃશ્ય થયા. રાજા વિક્રમ મલિયાચલ પર્વત ઉપર ચાલ્યા. ચંદન વૃક્ષ ઉપર ભયાનક સાપો હતા, પણ રાજા વિક્રમ નાગજીત મંત્ર બોલતા હતા. એણે વૃક્ષ પરથી ચંદન લીધું, સીધા કૈલાસ પર્વત ઉપર ગયા. શિવજીને આ ચંદન અર્પણ કર્યું. શિવજી તેના ઉપર પ્રસન્ન થયા. રાજાએ કીધું કે પેલો રાક્ષસ પાપી છે, એનો અજીતપણે નાશ પામે, એવો મને વિજય પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. તથાસ્તુ કહી અને શિવજી અંતર ધ્યાન થયા.
વિક્રમ તો વહાણમાં બેઠા, પછી ગુફા પાસે આવ્યા, રાક્ષસના મહેલમાં પ્રવેશ્યા. માણસને જોઈ રાક્ષસ ગુસ્સે થયો. રાજા વિક્રમે એને પડકાર કર્યો અને હુકમ કર્યો, આ નૌકા અને આ યુવતી મને સોંપી દે. રાક્ષસે જમીન ઉપર પગ પછાડ્યા. ધરતી ધ્રુજી ઉઠી. રાક્ષસ લડવા તૈયાર થયો. રાક્ષસ અને વિક્રમ બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. રાજા વિક્રમે તલવાર લીધી, રાક્ષસની ગરદન ઉપર જીતી અને એક જ ઝાટકે રાક્ષસનું માથું ધડથી જુદું. રાજા વિક્રમે નૌકા તૈયાર કરી, રાક્ષસનો ખજાનો આ નૌકામાં મુકાવ્યો અને પછી આ નૌકામાં સીતાવન પહોંચ્યા. પ્રભાશંકર પ્રધાનને સાથે લીધો અને વિક્રમે પ્રધાનને કીધું, તારે આ નૌકા જોવી હતી ને, હવે આંખ ભરીને જોઈ લે. પ્રભાશંકર તો નૌકા જોઈ રહ્યો, પણ એણે યુવતીઓને જોઈ, રાક્ષસનો ધન ભંડાર અને આ સોનાનું વહાણ એનું મગજ ભમી ગયું. એ મનમાં વિચારતો હતો, આ નૌકા તો મેં વિક્રમને બતાવી, બધો ખજાનો આ યુવતી શું વિક્રમ લઈ જશે? એનું મગજ છટકી ગયું, ગાંડો થઈ ગયો. રાજા વિક્રમે એને ખૂબ સમજાવ્યો, પણ ગાંડાને કેમ સમજાવાય? રાજા વિક્રમને નૌકાને ક્ષિપ્રા નદીમાં હંકારી. લોકોને ખબર પડી, લોકો હર્ષ ઘેલા થઈ ગયા, રાજાનો સત્કાર કરવા દોડ્યા. રાજાએ લોકોને અવનવી ભેટો આપી. પ્રભાશંકર ગાંડો થયો છે એ વાત નગરમાં વાયુની જેમ ફરી વળી. લોકો જાત જાતની વાતો કરતા હતા અને જાત જાતની અટકળો લગાડતા હતા. કોઈએ કીધું કે રાજાએ આ ધન અને યુવતી લઈ લીધી, એથી પ્રધાન ગાંડો થયો છે. કોઈ કહેતું હતું કે રાજાએ પ્રધાનને ગાંડો કરી નાખ્યો. રાજા વિક્રમ આ વાતો સાંભળતા હતા. એ અત્યંત દુઃખી થઈ ગયા. રાજા વિક્રમે વિચાર કર્યો કે પ્રધાનને કોઈ પણ રીતે સાજો કરવો જોઈએ. એણે માતાજીનું સ્મરણ કર્યું. માતાજીએ કીધું કે પ્રધાનને ગંગાજળ પીવડાવો એટલે એ સાજો થઈ જશે. રાજા વિક્રમે ગંગાજળ મંગાવ્યું, પ્રધાનને પાયું. પ્રધાન તો સાજો થયો. પછી તો રાજસભામાં આવતો હતો, બધા સાથે બેસતો હતો. રાજા વિક્રમને એણે સાચી વાત કરી કે રાજા વિક્રમ સીતાવનમાં આવ્યા એ સમયે હું બેભાન હતો. રાજાએ સારવાર કરી, મને સાજો કર્યો. મેં તેમને આ યુવતી અને નૌકાની વાત કરી. રાજાએ રાક્ષસનો વધ કર્યો. નૌકા, ધન અને આ યુવતી આ રાજા લઈ આવ્યા. એણે બધા દરબારીઓને કીધું. પ્રભાશંકર સાજો તો થઈ ગયો, પણ એના મુખ ઉપર શાંતિ નહોતી, મુખ ઉપર વિષાદ હતો. રાજા વિક્રમે એનું કારણ પૂછ્યું એટલે તે બોલ્યો કે તમે આ નૌકાને ધન ભંડાર અને આ યુવતી લઈ આવ્યા. મેં નૌકા જોઈ, આ યુવતીને જોઈ. મને થયું કે નૌકા મેં બતાવી ન હોત તો તમને આ બધું કેવી રીતે મળે? નૌકા તમને મેં બતાવીને એટલે મારો એના ઉપર અધિકાર છે. મને એ સમયે આવો વિચાર આવ્યો એટલે હું ગાંડો થઈ ગયો. રાજા તો હસ્યા અને બોલ્યા, તે સમયે તે મને કેમ ન વાત કરી? બીજા દિવસે સવારમાં રાજસભા ભરાઈ. રાજા વિક્રમ સિંહાસન ઉપર બેઠા હતા. આજુબાજુમાં પ્રધાનો હતા. નૌકા અને પેલી યુવતી બોલાવી અને પ્રભાશંકરને આપું છું એમ એમણે કીધું. અને રાક્ષસનો ધન ભંડાર જે હું લાવ્યો હતો એ પણ પ્રભાશંકરને આપું છું. લોકો રાજાની વાહ વાહ બોલાવા લાગ્યા. રાજા વિક્રમે રાજકુમારીના પિતાને બોલાવ્યા અને એના લગ્ન પ્રભાશંકરની સાથે કરાવ્યા. પ્રભાશંકરની પત્નીને પણ આ માટે મનાવી. હવે પ્રભાશંકર ખુશખુશાલ હતો. રાજા વિક્રમ આવા વચનપ્રિય, ઉદાર, પરાક્રમી હતા. ચિત્રા પુતળે વાત પૂરી કરતા કીધું, હે રાજા ભોજ, તું રાજા વિક્રમ જેવો થવા પ્રયત્ન કર, પછી આ સિંહાસન ઉપર બેસ. ચિત્રાએ હવામાં હાથ હલાવ્યા અને જાણે એને પાંખો ફૂટી ફર કરતી એ તો આકાશમાં ઉડી ગઈ. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.